सो मम्मी गुड मॉर्निंग, जय श्री कृष्ण। गुड मॉर्निंग, जय श्री कृष्णा। कैसे हैं आप? बहुत बढ़िया। तो हेलो गाइस, गुड इवनिंग, जय श्री कृष्ण। કેમ છો? આઈ હોપ યુ ઓલ ગાઈઝ આર ફાઇન. તો ગાઈઝ આપણું મોર્નિંગ રૂટીન, આફ્ટરનૂન રૂટીન બધું પૂરું થઈ ગયું હતું અને વ્લોગ લેવાનું મન નહોતું ને કામમાં હતા ને એવું બધું હતું. તો ત્યારે ઇવનિંગમાં આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અત્યારે બસ બપોરે તો મેં એડિટિંગનું મારું જે કામકાજ હતું એ પૂરું કર્યું છે અને આવું છે. તો અત્યારે મારે હેર ઓઇલિંગ કરવાના છે, તો હમણાં બાને આપણે કહી કે હેર ઓઇલ કરી દેશે એવું. અને નાસ્તામાં અત્યારે શું પ્લાન છે એ માટે આપણે અસુ દીદીથી મળી લઈએ. તો લેટ્સ ગો. તો અહીંયા છે આપણા અંજલિ દીદી. હેલો. હેલો, કેમ છો? મજામાં. તો અત્યારે નાસ્તાનો શું પ્રોગ્રામ છે? મકાઈનો ચેવડો. મકાઈની ભેળ. તો એના માટે અહીંયા અમે કુકર મૂકી દીધું છે સરસ મજાનું, નહીં? તો અત્યારે અહીંયા સામાન આવી ગયો છે આપણો બધો. તો ચાલો અત્યારે હું હેર ઓઇલિંગ કરાવી લઉં, નહીં? અને યસ, એક સ્પેશિયલ વસ્તુ ગાઈઝ. તો ગાઈઝ અહીંયા આપણે મામાના ઘરેથી ચીક્કી આવી છે, ડાળિયાની છે, સિંગની છે, તલની છે, અડધી ખવાઈ ગઈ છે, નહીં? અહીંયા આવી ગયો છે ખજૂર પાક સરસ મજાનો. તો યમ યમ છે વસ્તુઓ. તો ચાલો અત્યારે બસ. અને યસ ગાઈઝ, એક ગિફ્ટ આવી છે સરસ મજાની મારા માટે. પહેરીને દેખાડીશ કે? હા, હું પહેરીને બતાવીશ. જીન્સ ટોપ છે. હા, એક તો આ કુકર ઘડી કે સીટી થાય ને તમારે બ્લોગ સ્ટોપ કરવો પડે. હવે કુકર બોલે નહીં, પેલા હું બોલી લઉં. તો એ બસ એ ગિફ્ટ આવી છે, હું તમને લોકોને બતાવીશ જલ્દીથી. અને એક કોમેન્ટ આવી હતી કે તમે થોડું સ્લો બોલો, તો હું સ્લો બોલવાની ટ્રાય કરીશ. તો ચાલો અત્યારે આપણે ભેળ એન્જોય કરી લઈએ ને પછી તમને મળીએ. ઓકે, અહીંયા આપણું હેર ઓઇલ આવી ગયું છે. તો બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ આનંદ આનંદ છે. આનંદ મારે. હા, આ જો કુકર એક બોયલા કરે છે મારી પેલા. તો ચાલો મારે અત્યારે હેર ઓઇલ કરવા છે, તો કરી દો ને જરા. હા, લાઈક કરજો. આ લ્યો. પછી આપણે બાથી વાતો કરવાની છે જૂની જૂની. તો બા પછી વાતો કરજો, હે ને? હા. તો ગાઈઝ અત્યારે તમે જોઈ શકો છો, અમે હમણાં ભેળ ખાવા બેઠા હતા ને તો મને હર્ષિતે એક ચેલેન્જ આપી દીધી છે કે તું સ્કેટિંગ હાંકતી હોય ને તો ગમે ત્યાં ગોતીને દઉં. તો મને એવું લાગ્યું કે મળશે નહીં એમ, પણ હવે ગમે ત્યાંથી ગોતીને દીધા છે એટલે મારે પહેરવા પડશે. હું જયારે 5મું ભણતી ત્યારે મેં હાઈકા હતા, એને લગભગ હવે કેટલા ઘણા વર્ષો થઈ ગયા. ઓબ્વિયસલી 5મું મારું ક્યાંનું પૂરું થઈ ગયું, કોલેજ પૂરી થઈ ગઈ. તો હવે હું ટ્રાય કરવાની છું, જોઈએ. ગોતું ન ખાવ તો હારી જવું. ગોતું ખાવ તો ભાઈ રાજમાં કેમેરો છે એટલે વાંધો નહીં આવે. હમણાં આપણે અસુ દીદી આપને ઉભા કરવા આવશે ને દીદી? ઓલ સેટ. એમ નહીં કે પકડજો અસુ મને. અરે આ તો જો કેવું લાગે છે. કેટલા ટાઈમ પછી મેં પહેર્યા, મને આમ અજીબ અજીબ લાગે. હું શીખતી હોય ને એવું લાગે છે. જાવ બીક લાગે છે. ગઈ. આ તો ગાઈસ કેટલા ટાઈમ પછી હવે હું શીખતી હોય ને મને એવું લાગે છે. અમુક દે કદાચ ચાલશે ધીમે ધીમે. આમ ના ત્યારે હું ભાઈ બે અહીંયા છે ને આવો વિડીયો આઈ થિંક છે આપણી પાસે. જો મને અત્યારે મળશે ને તો હું વિડીયો બતાવીશ તમને. એ પેલા શૂઝ હતા, આ તો રોલર છે. એ તો લાડાવે નહીં હતા. તો હું ભાઈ બે આમ હાથ પકડીને શીખતા હોય ને પૂરી પણ ખીજાતો હોય ને એવો વિડીયો છે. હવે આપણે ભૂરી પાસે ટ્રાય કરાવીએ. ચલો, હે ને ભૂરી? Porque vai estar aí foto. E para meu menino. Bota. Halo. વાવ, જો ગાઈસ ભૂરીને સરસ આવડે છે, નહીં ભૂરી? તું ચલાવે છો અત્યારે રેગ્યુલર?
તોય મસ્ત આવે છે. જો આ રોલર શૂઝ માં ભાઈ ચલાવે છે, ડ્રિફ્ટિંગ વેફ્ટિંગ કરીને. હો ભાઈ, બા જોવું હોય તો હો હું પૂરી બે હારે શીખતા હતા નહીં પૂરી? બહુ પેલા. બહુ પેલા, ઘણો ટાઈમ થઈ ગયો. વો પૂરી એટલા ટાઈમ પછી ચલાવી મજા આવી? બહુ મસ્ત. હે ને, રોજ ચલાવતો હોય તો મજા આવે. ટાઈમ ક્યાં એવો? હા સાચી વાત છે. હવે રીમૂવ કરી દો, ચલાવો હોય તો ટેરેસ ઉપર વયો જા. તું જા. તો ગાઈસ અત્યારે અમે લોકો એ મસ્ત રોલર માં એન્જોય કરી લીધું છે અને હવે અત્યારે અમે જવાનું વિચારીએ છીએ કવર માટે. અસુલ અમારા દીદી જે આવ્યા છે ને એના ફોન નું કવર મળતું નથી એટલામાં ક્યાંય, તો કીધું જોઈએ અમારી પાસે એક દુકાન છે ને ત્યાં, તો કીધું ત્યાં મળી જશે. તો હું વિચારું છું મારા હાટુ લઈ લાવ એમ. થોડો કંટ્રોલ કરીશું કે ન લાવ એમ, પણ ફોન ના કવર તો ગમી જ જાય ઓબ્વિયસલી. તો હવે જોઈએ આપણે. તો ચલો હવે ત્યાં જઈને મળીએ, કલેક્શન જોઈએ અને શું શું છે નવું એ જોઈએ. લેટ્સ ગો. તો ચાલો ગાઈઝ, અમે લોકો કવર લઈને તો ક્યાં ના આવી ગયા હતા ને ઘરે બધાને બતાવ્યું, બધાને ગઈમાં પણ ભાઈએ લીધું એક ને એક બે દીદીએ લીધા. તો ચાલો અત્યારે પપ્પા સાથે વાત કરી લઈએ અને એમનો સુવિચાર પણ બાકી છે. તો ચાલો બા, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, કેમ છો? બસ મજામાં. કેવા લાગે કવર? કવર મસ્ત ગોતતા હારા આવડે. હું એ ને કોની પસંદગી હતી? એ પોતપોતાની પસંદગી હતી, મેં ખાલી સજેશન આપ્યા હતા. છે કેવું છે? હા, તો આજનો સુવિચાર આપી દો. ચાલો आज આપી દઉં. મેં એક જગ્યાએ વાંચ્યો હતો, હા, खुशियाँ बांटने से बढ़ती है और दर्द बांटने से कम होता है. એટલે આપણી ખુશી હોય ને એ આમ બધાને શેર કરવાથી આપણને આનંદ વધારે આવે, અને આપણને દુઃખ દર્દ હોય એ આપણે શેર કરી તો એ હળવું થાય. બરોબર, સરસ. તો પપ્પા અત્યારે સ્કેટિંગ ચલાવ્યા હતા હમણાં થોડી વાર પહેલા, તમે જોયું ને વિડીયોમાં? હા અને આપણે નાનપણમાં ખબર ઊનભાઈ શીખતા હતા એ વિડીયો છે. હા છે ને. હા, તો ઈ મૂકવો છે તો ઈ ગોતો ક્યાંક થી. કાઈ નહીં, હમણાં ગોત દો ક્યાંક સિસ્ટમમાં પડ્યો છે. હે ને, ઈ બહુ મસ્ત છે ને. ભાઈ તું ભાઈ પડ્યો તો ને? હા ભાઈ, ખીજાનો તો તારી ઉપર. એવું કઈક છે. જા હાલ ગોત દો, હાલ ઈ ક્યાંક આડો તો આવશે હે ને. હા, તો એ કરો ચાલો. અને બસ અત્યારે જમવાનું પણ થઈ ગયું છે રેડી, તીખારી ને ભાખરી. તો અત્યારે હવે જમી લઈએ, પછી આગળ વાત કરીએ બધાયથી. તો પપ્પા હમણાં આપણે કુંભ મેળો ચાલી રહ્યો છે, તો એની કઈ અપડેટ તમને ખ્યાલ છે? હા, એક આમાં મોટી એક દુર્ઘટના થઈ ગઈ. એમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા. શું દુર્ઘટના હતી? તંબુમાં કોઈ કારણસર આગ લાગી ગઈ અને મીડિયા દ્વારા એવું બતાવવામાં આવ્યું કે 70 જણા. તો એ એક ખૂબ જ દુઃખભરી ઘટના છે. તો ભગવાન એમના બધા આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરી. હા, એક આપણે માધ્યમિક બોર્ડનો એક પરિપત્ર આવ્યો છે, તો દરેક વ્યુઅર્સ દર્શકો ધ્યાન આપે. બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું છે કે આપણે બોર્ડની 27 થી 17/3/25ની જે પરીક્ષા લેવાય છે તેમાં હેલ્પલાઇન નંબર છે, તે આપણે ડિસ્ક્રિપ્શનમાં પણ લખી દેશું. 1800-233-5500 1800-233-5500 આ નંબર રાખવો અને જરૂર પડે તો એનો ઉપયોગ પણ કરવામાં આવશે. એનો ટાઈમ છે સવારે 11 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલુ હશે. એનાથી શું ફાયદો થાય? એટલે કોઈ આપણે બાળક જાતું હોય, કોઈ વાહન છૂટી ગયું હોય, કોઈ તકલીફ પડી ગઈ, કોઈની ગાડી બંધ થઈ ગઈ હોય, અથવા કાંઈ પણ એવી આકસ્મિક ઘટના ના બને પણ છતાં એવું કંઈક બન્યું હોય તો બધી હેલ્પ એમાં મળી જશે. ખાસ કરીને વિદ્યાર્થીઓને. હા, વિદ્યાર્થીઓ માટે બેસ્ટ છે અને વિદ્યાર્થીઓ માટે જ પરિપત્ર છે. બરોબર, સરસ. તો ચાલો ગાઈઝ, અત્યારે અમે લોકો જમી લીધું છે અને હવે કીધું હાલો વજન કરી લેવી, નહીં? તો અત્યારે પેલા પપ્પા વજન કરવાના છે, તો ચાલો જોઈએ પપ્પાનો કેટલો વજન આવે છે અને ગેસ કરવી પેલા. શું લાગે કેટલો હોય છે? 90 કિલો હશે? એટલો એટલો બધો તો નહીં હોય. તો કેટલો લાગે? 80 ચાલો 80 લાગે છે એમને. તો કરી બતાવો વજન. મને 80 નથી લાગતો. તો કેટલો લાગે?
મને જ મારા વજન ની ખબર હોય. કાઈ નહીં, ચાલો પપ્પા વજન કરે છે, રિએક્શન જોવી, હાલો. હે ધીમો રેલા ધીમો. કેટલા કિલો? ઓહ 76 કિલો હે પપ્પા. રે કઈ ઓછો ન કહેવાય, વધારે જ કહેવાય. વધારે 6-7 કિલો વધારે. અરે તો શું લાગે અસુ દીદીનું વજન કેટલો હશે? શું લાગે કેટલો વજન હશે અસુ દીદી? 45. 45? શું લાગે એટલો હશે? હર્ષિત તને કેટલો લાગે? કેટલો? 38? બોલે થી આમ તેમ વધારે ન હોય. 50 45 એટલે નજીક જ કહેવાય ને. હા પપ્પાનું 45 એટલે નજીક કહેવાય, પણ પેલા કરવા તો હજી આવડો કામ જીમ કરી લેવી સીધા સીધો. તો ચાલો કરી બતાવો વજન. એમના રિએક્શન લેવાના પેલા તો આપણે ખબર જ છે કેટલા આવ્યો? ભાગ્ય દે કાઢો. 50. પપ્પાનો નજીક આવ્યો, પપ્પાનો 50 45 કીધો નહીં. હાલ પૂરી આવી જાય હવે તું. એ તો એક્ઝેક્ટ 50 કીધું એ તને ખબર હતી એટલે હે ને. ચાલ શું ગેસ કર કેટલો હશે હર્ષિત નો વજન? 60 કિલો. 60 કિલો? 160. જો ગાઈઝ વજન હર્ષિત નો કરો ને એમાં માઇક પડી ગયું છે. એટલે આમ ડિફોલ્ટ નથી થયું. શરૂ તો બતાઈ છે. હું વાંધો વોરંટી ગેરંટી છે તોય વાંધો ને. એમ કેમ પડી ગયું ન દીદી? હોય હાથ માં પડી ગયો હવે. હર્ષિત નો વજન આપણે પડી ગયું. લાવો કાંઈ નહીં, ચાલો અત્યારે રિપેરિંગ કરી લો, પછી આપણે વજનનું કામકાજ કરીએ. કેમ કે હજી મારો વજન બટન છે. બાકી છે. તો ચાલો હવે રેડી થઈ ગયું છે માઇક. અને કેટલો ગેસ કેટલો કર્યો? હાથમાં લે 60 બીસો પડી જાય. નથી પડવાનું એમ કે પકડું. 60 કિલો કેવી છે હસુ દીદી? તમને પપ્પા કેટલો લાગે? મને તો 37-38 લાગે. 36-37 તો હાવ નહીં. મને તો ખબર છે, મને તો ખબર છે. લઉં ગેસ કરું મારે. હાલ, તું કેટ થઈ વજન 40 પ્લસ. એના રિએક્શન જોઈ લ્યો. બસ. અહીંયા વજન જોઈ લ્યો. 48-45. નાઈસ. 48 આવ્યો તો. તમારાથી તો બહુ, તમે ગેસ કરવામાં બહુ પાછળ રહી ગયા. એમાં એમ છે મેં સહી ગેસ નહોતું કર્યું. બહુ ઓછો. તો ગાઈઝ હવે મારી વારી છે. ગાડીઓ કોક શૂટ કરો. One હવે તારો વજન કહેવાનું નથી. તો સિક્રેટ રાખવાનો એમ? હા બસ તમે લોકો મારો વજન ગેસ કરો, કોમેન્ટ કરજો. અત્યારે હું કરું કે ન કરું? પછીના બ્લોગમાં તારે વજન કરવાનું, કહેવાનું પછીના બ્લોગમાં. જો હવે તારે છે ને વજન કહેવાનું નથી. હા કોમેન્ટમાં વજન આપણે બધાય લેવું, કોણ કેટલો કેટલો અંદાજ મૂકે છે એમ. ઓકે, કોણ ક્લોઝ છે વજન ને એમ? હા, એમ. ચાલો અત્યારે અહીંયા ફ્રી એટલે તારે આવતા વ્લોગમાં છે ને આનો વજન કહેવાનું તારે, બરાબર? હા બરાબર. તો ચાલો ત્યારે તમે લોકો તો કયો કેટલો કેટલો લાગે છે તમને એમ? હું કહી દઈ તો બધાને ખબર હોય ને. અસુ દીદી કે હાલ એને અસુ દીદી ખબર છે? હા એને ખબર છે યાર. તો આપણે હવે હું ખાલી કરી જ લઉં સીધો વજન. હા, બસ એમ. હા, ચાલો વાવ. સરસ. તો ચાલો હવે તમે લોકો બધા કમેન્ટ કરજો મારો વજન કેટલો હશે. હું નેક્સ્ટ બ્લોગમાં રિવીલ કરી દઈશ.